આ હમણાં ડૂબી જશે આવ્યો જોતા મોજો. ઓય વાહ જો ટપી ગઈ ઝાડ ઉપરથી. આ જો અહીંયા પડી નીકળી જશે હમણાં મોટી. આ શું આવે છેડામાં આવે યાર બધા ખેંચી લીધા રહ્યો છેડો. હું આવી ગયો છેડામાં બધા કાણું લાવું પડ્યો છેડો. આ જતા ઘેરો મચ્છીનો છેડા. હાલો નાસ્તો કરી લ્યો અહીંયા આવી જાવ. હા હાલ 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 આવશે નહીં લેવા. કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો પાછા હારી ફરીને આપણે આવી ગયા ફિશિંગમાં. બે ઘડી ટાઈમ કાઢીને આપણે ફરી આવ્યા. એમ ફરી આવે કેમ કે ખબર છે પછી આખી જિંદગી ધંધો તો કરવાનો છે આપણે. જ્યાં લઈ આવે આપણે ભરીને લઈ ગયા હતા ઓળખીમાંથી. જ્યાં પાછા ઓળખીમાં ભરીને જાઓ ફિશિંગ કરવા આપણે. માંગણ મચ્છી દેખાય તો હમણાં ફિશિંગ કરવાનું થશે. મગર જાર ભરીને રાખી દઈએ આપણે ઓળખીમાં. રાતના ફિશિંગ કરશું. જો હુસેનભાઈ આવી ગયા હલતા કા ભેગા જાશે ની ઓળખીમાં. એટલે બીજો ભાઈ સમીરભાઈ હલતો આકાન ખલાસી છે. મુજે વજન લાગે થોડો બાજકો છે, વજન નહીં લાગતું હોય. અચ્છા આવી ગયા આપણે દરિયે ને. હવે આય હોય ચાલુ પાછી આજથી ધંધામાં. હવે વળી આવશે અબ્બા પીરનું રસ. આ સોમવારે ને ઓલી સોમવારે આવશે અબ્બા પીરનું. ત્યાંથી થોડાક ભેગા કરી લઈએ કરી. જો ભાઈ લોકો જાર નાખું ને આપણે કરી દઉં ચાલુ. જાર ઓળખીમાં ભરીને આમ બાજુ આવ્યા તો મચ્છી પાકતી હતી. અહીંયા બે ત્રણ ઘેરા ભાઈ ગયા મચ્છીને. હવે જાર નાખી અહીંયા ઉપાડો જાણે શું આવે છે. ઉપાડશું આપણે. ઓહો મોજો ચડાવી લીધો. મોજો થઈ ગયો. અહીંયા મોજામાં ચડી આવ્યા. પાણી ઓછું છે ને એટલે અહીંયા મોજો વધારે છે. જાર નાખી દેજે આપણે. અહીંયા છેડો રાખ્યો. એ વાંથી છેડો મૂક્યો આમ ગોળ રાઉન્ડ મરાવી પાછો અહીંયા છેડો પહોંચી આવ્યો છે આપણો. આમ આવી રીતના આમ રાઉન્ડ મરાવ્યો હોય. આમ ડાયરેક્ટ પાસે રાઉન્ડ મરાવી અહીંયા આપણો છેડો પહોંચ્યો પાછો. પપ્પાને ગરમી વળી આવી જાય ઓળખી હલાવતા હલાવતા. ને વીર લાગી ગઈ પાછી. મોડા થઈ ગયા આપણે થોડાક. અલડમાં આવ્યો જ ને જાર નાખી દીધા હોત ને તો બરોબર અહીંયા વીટાઈ જાત મચ્છી. એ વાં જો ઠેકડા મારે. અકબર વાં જવા દે. વાં ઘેરો છે. એ રહી જારમાં પડી જો વાં. આ હમણાં ડૂબી જશે. આવ્યો જોતા મોજો. અહીંયા મોજામાં રાખી દેજો મજા. કેમ કે અહીંયા મોજામાં જ મચ્છીનો ઘેરો હતો. હા બીજો આવે છે. ચડાવી દે મોજામાં. ઓય વાહ જો ટપી ગઈ ઝાડ ઉપરથી. ઝાડ ઉપરથી ટપી જાય મચ્છી. જો આપણે ઝાડના બોજા દેખાય છે. પાણી સાવ ઓછું છે ને એટલે મચ્છીને દેખાઈ જાય ઝાડ પડ્યા ત્યાં. પાણી ક્લિયર થઈ જાય ને પાણી સુકાણું એમાં. ત્યાં પૂર ઠેકડા મારતી જાય હમણાં. બધી ઝાડ ઉપરથી ટપી ગઈ. એ આવી કે ગઈ વા. એ બીજી ખાઈ અંદર હતી. એ જોતા ઠેકડો માર્યો. આ જો અહીંયા પડી નીકળી જશે હમણાં. આવી ગયા બંદરમાં. હવે જાય પાછા મચ્છી એટલી જ આવી છે. 7 માંગણ આવી ને બીજી ઝીણી ઝીણી કાનુલી આવી. પાછા ઓળખી બાંધી નાખીએ. હવે આવશે આપણે સવારના. રાતના આપણે આવશું 3 વાગે. સવારો થઈ જશે આપણે ફિશિંગ કરતા કરતા.
મચ્છી ભરીને ચડાવી દીધી પાછા. તો ભાઈ લોકો આવી ગયા પાછા આપણે રાતના 2 વાગે ફિશિંગમાં ફૂલ પવન નીકળી આવ્યો છે એટલે આપણે વિડીયો ઉતારવામાં પવન વધારે વિડીયો આપણે બનાવી દીધી. વિડીયો બનાવવા બહુ તકલીફ પડશે. આપણે 4 વાર નાખીને ઉપાડી પછી વિડીયો બનાવી શકશો. પછી વિડીયો લાવવામાં બહુ તકલીફ પડવાની શું આવે છેડામાં આવે ચાર બધા ખેંચી દીધા. વિડીયો છેડો મચ્છી દેખાય રહી ગયો. આમ આવી ગયું છેડા કાણું લો ઉપાડો છેડો આ જતા ઘેરો મચ્છીનો છેડા અહીંયા લાગે ખાવા મોટો કાપુ થાય. બે દોરી ભેગી પકડી જાય ભેગી પકડી લે. બે દોરી રાખી દેવા છે. હમણાં ડળો થશે ગોલ થઈ જશે હમણાં. આપણે નાખીને 4-5 પાણી દીધા. આપણે પછી આવી છોટી બધી આજે તો વધારે ખગી આવી ગઈ. પાણી દોરા આવ્યા ને જો ઘટા પાણી એટલે ખગી ભેંસ આવી ગઈ. થોડી ના ઓલી ડોન વેલિયા વગરની મચ્છી આવી ગઈ. છેલ્લામાં રહી ગઈ તો છેડામાં કાકુડો મચ્છી ખવાઈ ગઈ. તો મચ્છીનો ઘેરો આવ્યો છેડામાં. આપણે ઉપર જઈને મચ્છી કાઢીએ પછી જોઈએ આપણે શું શું આવ્યું છે. મોટા મોટા કાસર ને ઘણા બધા મિક્સમાં મછલી આવી ગઈ છે. કાસર ને મંગરો જે લાલ કલરનો છે. પાણી સુકાઈ ગયું છે એટલે ઓળખી પહોંચી જ નહીં બંદરમાં. મોજો હવે રાખી મોજો આવી જશે ઓળખી અંદર. મોજો જોતા મોજો આવે હમણાં ઓળખીમાં આવી જશે. જો દરેક પાણી દે છે અંદર આવતા જઈ આવી. હજી એક આ મચ્છી પડી ને મોટી કાકુડો એ આવી ગયો અંદર પણ એના કરતી મોટો સેલવી આવી જાય આપણને. ઝીણા 4માં મોટો સેલવો આવી ગયો આપણને. આ બાજુ ગળો જે નીચે દબાઈ જાય ઉપર જઈને આપણે કાઢીએ. આજે સવારો તો નહીં સવાર કરતી મોર આપણે મચ્છી કાઢી દઈશું એવું લાગે. હજી જવાનું વહેલા છે પછી એમને મોડા થતા જશે. સવાર થતું આવશે. બંદરમાં જતા જતા આપણી ઓળખી થઈ ગઈ બા ઉપર. અહીંયા પાણી ઓછું હતું એટલે ત્યાં છુપી ગઈ છે. આ થોડાક સુધી હતું આમ બાજુ જો ટપી જાત ને આપણે આગળ તો હાઈવે રોડ પર ચડી જાત. આમ નકર વધારે ભરાવીને લઈ જવું પડે. હવા સામે હતી એટલે આપણે અહીંયાથી શોર્ટકટ માર્યું ઉપાડી એટલે અહીંયા છીપી ગઈ. થોડુંક જ હતું અહીંયા સુધી. અહીંયા ટપી જાત ને તો આવી જાત ઊંડું પાણી. નીકળી નાખી દે કાકુ કાઢી નાખો બારે નાખી દે ભાગી જાય મરી જશે. ભાગ્યો ઓળખીમાં ભટકાણો ગયો કઈ બાજુ ઓળખી નીચે આવી જાય. અહીંયા છે પાણી ઓછું છે એટલે નાટક કરી હેલો જાય છે ધીરે ધીરે ઊંડા પાણીમાં. જેને ખબર છે ઊંડો પાણી આમ બાજુ છે એટલે આમ બાજુ જ જાય છે. આમ બાજુ ઓછું પાણી છે એટલે આમ બાજુ નથી જતું.
દોરી બાંધી નાખવાની જોડે આપણે ટેશન વહી ગયો જાઉં ના પાણી વહી ગયો પહોંચીએ આપણે બંદરમાં મચ્છી હવે કાઢી નાખ્યા રનિંગમાં અકબર ઉપર દેખાતી હતી કાઢી જેટલી આજે કાંટાવાળી મચ્છી વધારે આવી જાય કાસાવાળી આ એનો ઝેરી કાંટો હોય કાસાનો પણ મચ્છી કિંમતી હોય બીજી ઝેરી કાંટાવાળી મચ્છી ઘણી આવી પણ એક ડોન્ટ વેલ્યા વગરની મચ્છી છે ઓલો લોરકો ને એવો આ જો સેલો દેખાય હા એવો સેલો એક મોટો બાંગો છે પીલી પૂછવાળો બાંગો મોટો એક લાઈટ ફેલ થઈ ગયો હવે ખેલો આવ્યો ગયો અહીંયા ગામમાં મોકો ખેલો આવી ગયો પાણી ગાકા ગઈ આવી ગયા ઉગાવ્યા ગામમાં હેલો ગુજરાતી જાણમાં તમે વિડીયો જોતા હતા જો ચાંદો આખો છે ને ગોળ દેખાયો હવે જો અડધો છે ખાણો એવો છે ને ખાણો ને ઓલો પેલો આ ગામડામાં મીઠાણો એટલે જ આવ્યો ન કરે બાકી એક માંગણ આવી ગઈ છે રાતના માંગણ ભેગી રાતના પવન એવો હોય ને દિવસ બધા આજુબાજુ દીસો છે હળવો નીકળી જાય મારે મોટામાં મચ્છી નાખી દેશું તો પકડી લે મચ્છી ખાઈ જશે આવ્યો કાસો જો ખાઈમાં મચ્છી હા કાસો આવ્યો બીજો કાસો તો જો મોટા હા જ્યારે આખરમાં ઝીણા ઝીણા વાગી જાય થઈ જશે થોડી પાણી સુકાઈ દીધું એના લીધે અંધારું થઈ જશે થોડો થોડી ઉગી જશે પછી કાઢી લેવું હલો થોડી પછી હવે આવ્યો બાંગુ બીજી પૂછવાળો બાંગુ છણા વધારે છણા જ આવ્યા ને બાંગુ એક આવી ગયું બધી મિક્સમાં આવી ઘણું પારાળા સેલવા આ છેલ્લી મચ્છી છે ને બીજી મચ્છીને ખાવા જ આવે છે છેલ્લી મચ્છીના મોઢામાં કાંઈક ને કાંઈક હશે જ જો આના મોઢામાં કાંઈક છે ખાઈ લીધું આમાં છે જો મચ્છી ખાઈ ગઈ આવી મચ્છી હતી ને ફાફડને ખાઈ ગઈ આ છેલ્લી આમાં છે કે આમાં ખાય છે ને ખાવા કરતી મોરી ઝાડમાં વીટાઈ ગઈ ખાઈ નથી મચ્છી આ નારાય બિચારા એમ જ મોટા ખાવા કરતી મોર ઝાડમાં વીટાઈ એટલે એને આપણે હવે મચ્છી ખરાબશું ખાઈ લે મચ્છી ઝાડ ફાળતો નહીં સરખો કાઢી દીવા સુકતો આવે જો આમ બાજુ ચાંદો હમણાં આમ બાજુથી દીવા સુકશે
એક વાદળો નથી ચારે બાજુ દરિયામાં. અગર વાદળા ઘણા બધા હોય, આજે પેલે કે વાદળા નથી દેખાતા હોય, દિવસ ઉગશે પછી વાદળા નીકળશે. આ કેકડો ક્યારે આવી ગયો? આ જો ઝેરીલા કાંટાવાળી મચ્છી આવી, લોરકી સિંગાડો. આ કાંઈ કામનું નથી. જો ફૂલ આનો કાંઈ ભાવ ના મળે. આવા 5-6 દે ને તો એના 100 રૂપિયા દે. અને એ જ મચ્છી જો આ કાસર છે ને એ પણ ઝેરી કાંટાવાળો હોય. આવા 5-6 દે ને તેને આપણને 400 મળે. 400 ને આવો 2 જોટાનો કેટલા ભાવ છે પીઠમાં મછલીમાં? 250 કે 300 માં આવે ખાલી 2 જાય. ઝેરી કાંટાવાળો છે આ, ને ઓલો લોરકી ઝેરા કાંટાવાળો છે સિંગાડો, એનો કાંઈ ભાવ હોય નહીં. બલિયા વગરની મચ્છી બધી નીકળી ગઈ. હવે જોઈ લ્યો કે મોટો સેલું આવી ગયો 2-3 કિલા જેવો. આ બધી મિક્સમાં અહીંયા પડી. આ લાલીઓ મંગરો હાજી જીવતો રહેશે, આ સાંજ સુધી જીવતો રહેશે. બીજી અહીંયા પડી મિક્સમાં બધી. પાંગો ક્યાં બાપા? નાખી દીધો હું બારે આગળ પડ્યો, લઈ લે અહીંયા. બધી મચ્છી આપણે બોરામાં ભરી નાખીએ, ઘરે રવાના. સવારના પીઠમાં દેવા જવું. આજે તો પીઠનો વિડીયો બનાવવું છે આપણે જઈને. પીઠનો વિડીયો આપણે મચ્છી માર્કેટનો વિડીયો આપણે એટલે નથી બનાવતો કેમ કે વધારેમાં વાયુ જ હોય છે, એટલે આપણે ના બનાવીએ. પછી અમુકને ખરાબ લાગી જાય, એટલે આજે આપણે ટ્રાય કરશું વિડીયો બનાવીને વાં જઈને. હાલો હાલો હવે ભરી નાખો મચ્છી જલ્દી. કાંઈ રવાનું દિવસ ઉગી ગયા છે આપણે, કેમ કે મચ્છી કાઢતા આટલી વાર ના લાગી, પણ આપણે ઓળખી જાય ને વાર રહી ગઈ હતી, પાણી સુકાઈ ગયું એટલે છીપી ગઈ હતી ઓળખી. એમાં આપણને વાર લઈ આવે પગલા વાર જોઈ જાય. એટલે આમ રાખો તો ચાલો. આ ચાંદલી આવી ગયા જો આખર મચ્છી આવે. ચાંદલી એવા મોટા મોટા આવશે, આખરમાં ઓવડા મોટા આવશે 4 આંગળાના. આ કાંઈ કામ નથી ને મચ્છી. હાલો નાસ્તો કરી લ્યો, અહીંયા આવી જાવ. હા હાલ 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 આવશે નહીં લેવા. તો એક તો ઉપાડી ગયો, ઓલા બે છે ને એમ કે પાણકા ભા કરી. અહીંયા છે કે નહીં આવું? હા તો બધી મોટી મચ્છી છે, આવી મચ્છી નહીં કરાવો. નાનકડી ગોટી લો તમારા માટે હોય. હા બાજુ પડી જજી. જો 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 હાલ મચ્છી લે. ભાગે છે છેટા. ઓલાને ખબર પડી ગઈ જો ગયો ઉપાડવા. એ ઉપાડ લીધી. હા ઓલાને ખબર પડી કે ને બીજાને ખબર પડી. હવે ઓલા તો ફફા જ મારે જ રોગા ઉપર તરે છે તોય દેખાતી નથી, આંધ્રા લાગી. બાજુ નહીં 3-4 ભેગી માછી છે, ખાઈ લ્યો સર. એકને મળી ગઈ, બીજો હજી ફફા મારી. આ કુડચર કેટલા ની કર્યા?
હે એક જ હતો અહીંયા છે હવે ઝીણી મચ્છી ઓલાને ખરાવી ઝીણી મચ્છી ઓલાને ખરાવા જેવી બગલા હાલ આવ અહીંયા આવ ઉપર ઘા કરીએ ને દેખાય એવી રીતે કોઈ દેખાય અંધા લાગે અંધા પર આવી ગયો લાગે એ લોકોને એક ને દેખાણી એક ગાયલો જોઈજો મચ્છીની બાજુમાં જોજો લો બટકો ના ભરી મારી ગયા હવે તાળો ભરાઈ ગઈ મચ્છી બધી રહી હવે હવે લઈને થાય આપણે ઘરે રવાના મચ્છી આપણે મચ્છી માર્કેટમાં લેવા જશું 9 વાગે મચ્છી માર્કેટનો ટાઈમ છે 9 વાગે વધારે લેવામાં ચાલુ થાય મચ્છી વેચવામાં એટલે આપણે 9 વાગે જશું